જો મને કોઈ પૂછે કે મારે સાચે સાચું અદલો અદલ ખરેખરું હિન્દુસ્તાન છે એ જોવું હોય તો ક્યાં જોવા મળે, તો હું પળનોય વિલંબ કર્યા વિના તરત જ એને ઉત્તર આપું. જો તમારે ખરેખરું હિન્દુસ્તાન જોવું હોય, અદલો અદલ સાવ સાચે સાચું, તો તમે હરિદ્વાર જાઓ અને ત્યાંની હરકી પેઢી નામના ઘાટ ઉપર સાયંકાળે જે આરતી થાય છે એ વખતે ત્યાં ઉપસ્થિત રહો. તમને ખરેખરું હિન્દુસ્તાન છે ત્યાં જોવા મળશે. ના, આ જે હું વાત કરું છું તે કોઈ કવિની રોમેન્ટિક કલ્પના નથી. આ કોઈ શેકચલ્લી એનો આ કોઈ રંગદર્શી એવો ગુબ્બારો નથી, એવી સલાહ પણ નથી. ખરેખર તો વાત એવી છે, ખરા શબ્દોમાં કહું તો આ ઠોસ અને નક્કર હકીકત છે. એટલા માટે કે આપણો દેશ એ તીર્થોની ભૂમિ છે. અનેક તીર્થો છે, વૈષ્ણવ તીર્થો છે, શાક્ત તીર્થો છે, શૈવ તીર્થો છે, જૈન તીર્થો છે, બૌદ્ધ તીર્થો છે, ખૂબ છે. અને પ્રજા એટલી આસ્તિક છે કે આ બધી તીર્થયાત્રાઓ માટે થઈને એના મનમાં ખૂબ ભાવના હોય છે. પણ ખાસ કરીને હિન્દુ પ્રજાની અંદર જે મુખ્ય ભાવના હોય છે તે હરિદ્વાર એ તીર્થભૂમિની એક વખત યાત્રા કરવાની. એનું શું કારણ છે? આ એક એવી તીર્થભૂમિ છે કે જ્યાં આ દેશની સૌથી પાવન ગણાય છે એવી સરિતા ગંગા પણ વહે છે. ગંગા જેવી પવિત્ર સલીલા અને બીજી બાજુ હરિદ્વાર, જ્યાં અનેક મંદિરો, અનેક આશ્રમો, અનેક દેવદેવીઓ, અનેક સાધકો એ જ્યાં વસી રહ્યા છે અથવા જ્યાં એના સ્થાનકો છે, એવું સ્થળ જે છે તે તો તીર્થોત્તમ બને એવું લોકોને લાગે છે. અને એટલે ત્યાં જવા માટે થઈને એ લોકો બહુ જ લાલાયિત હોય છે. આપણને ખબર છે કે આપણા દેશમાં સરિતાઓ તો ખૂબ છે. ગંગા, જમુના, ગોમતી, ગોદાવરી, કાવેરી, નર્મદા, બિયાસ, બ્રહ્મપુત્રા, તુંગભદ્રા જાત જાતની છે. પણ એ બધામાંથી બે સરિતાઓ, બે નદીઓ આપણે ત્યાં એટલી બધી પવિત્ર મનાય છે, ગંગા અને યમુના, કે માણસ મરણ પથારીએ પડ્યો હોય, મરણાસન્ન અવસ્થામાં હોય, ત્યારે પણ પોતાના મોંમાં તુલસીના 2 પાનની સાથે ગંગા કે જમના એના જલના 2 ઘૂંટ એના મુખમાં મૂકવામાં આવે એવી ભાવના લોકો સેવે છે. તો તમે જુઓ કે આપણા દેશની જે કલેવર છે, એનું જે શરીર છે, તેની આ ગંગા અને યમુના છે એ જાણે કે ઈડા અને પિંગળા એવી નાડીઓ છે. અને સરસ્વતી એ જાણે કે સુષુમ્ના નાડી છે. આટલી પવિત્ર નદીઓ જ્યાં માનવામાં આવે છે, એ દેશના લોકો આસ્થાળુ હોય સમજી શકાય એવું છે. ને એ દેશના લોકો તીર્થયાત્રા કરવા વિચારે એ પણ સામાન્ય છે અને સ્વાભાવિક છે. એક બાજુ ગંગા જેવી અત્યંત પવિત્ર તોયા એટલે નદી એ જ્યાં હોય, અને એક બાજુ જ્યાં આવા અનેક મંદિરો, દેવસ્થાનો અને એની સાથે સાથે સાધકો જ્યાં વસતા હોય એવું જ્યાં સ્થળ હોય, તો તે સ્થળ તો લોકોની પસંદગીનું મુખ્ય સ્થળ બને એ સમજી શકાય એવું છે. પણ જોવાનું એ છે કે હરિદ્વારમાં લોકો આ મંદિરોની, આ દેવાલયોની, આ આશ્રમોની, આ સાધકોની જે જે જગ્યાઓ કે મઢીઓ છે ત્યાં બધે જ વિઝિટ કર્યા પછી એના મનમાં જે સૌથી મોટી ખ્વાહિશ હોય છે તે સાયંકાળે ગંગાના કિનારા ઉપર હરકી પેઢી નામનો જે ઘાટ છે ત્યાં જે આરતીનો ઉત્સવ થાય છે તેમાં સામેલ થવાની ગઈ છે. તમને નવાઈ લાગશે કે નદીની આરતી, પણ આ દેશમાં સેંકડો વર્ષથી આ ચાલી રહ્યું છે. શેને માટે? આ દેશની પ્રજા માત્ર આપણે જેને કહીએ એમ જરાયુજ યોનિના એટલે કે મનુષ્ય યોનિના જીવોની જ પૂજા કરે છે એવું નથી, દેવદેવીઓની પૂજા કરે છે એવું નથી. આપણે જોઈએ છીએ કે ઉદ્ભીજ અને અંડજ એવી યોનિના જીવોની પણ આપણે પૂજા કરીએ છીએ. જેમ કે વળની પૂજા થાય છે, પીપળાની પૂજા થાય છે, બીજી બાજુ નાગની પૂજા થાય છે, ત્રીજી બાજુ આપણે જોઈએ છીએ કે
કેવા કેવા પશુ પંખીની પણ આપણે ત્યાં પૂજા થાય છે, નદીઓની પરિક્રમા થાય છે. તો આ પ્રજા મૂળભૂત રીતે આસ્તિક પ્રજા છે અને ઈચ્છે છે કે આપણી જે પોતાની આસ્તિકતા છે, આપણી પોતાની જે ભક્તિનો ભાવ છે તે સતત જ વ્યક્ત થતો રહેવો જોઈએ. અને એને માટે થઈને આપણે જોઈએ છીએ કે નદીઓની આરતી પણ ઉતારે છે. અને વિશેષ કરીને આપણે જોઈએ છીએ કે ગંગા, યમુના, નર્મદા અને બ્રહ્મપુત્રા એ નદીઓની તો આરતીનો વિશેષ મહિમા છે. હરકી પેઢી ઉપર સંધ્યા સમયે જ્યારે હાથમાં 2 ફૂટ મોટી એવી આરતી લઈને, અને જેમાં માત્ર એક દિવેટ ન હોય પણ અનેક દિવેટો હોય, અને એને કારણે માત્ર એક સાદી જ્યોત ન હોય પણ જાણે કે એક જ્વાલા પ્રગટતી હોય, એવી એક વજનદાર દળદાર આરતી હાથમાં લઈને જેનો ટર્ન હોય, જેનો વારો હોય, એવો એક પૂજારી જ્યારે સાયંકાળે એની આરતી શરૂ કરે છે ત્યારે એક ઘંટા જે વાગે છે, જે ઝાલર બજે છે, જે એની સાથે તાલ અપાય છે, અને ત્યાં હાજર રહેલી, ઉપસ્થિત રહેલી આવી આધ્યાત્મિક અને આત્મિક આ હરકી પેઢી ઉપર જ્યારે એકઠી થાય છે અને આ બધા ઝાલર, ડંકા અને નિશાનની સાથે જ્યારે તાલીઓનો તાલ આપીને જ્યારે એ નદીના મહિમનનું સ્તોત્ર જે છે લલકારે છે, ત્યારે સમગ્ર વાતાવરણ છે તે એક દિવ્ય જાણી આખું ધારણ કરે છે. અને એવી દિવ્ય જાણીના દર્શન કરવા એ લોકો પોતાની જાતને ધન્ય થયેલી સમજે છે. એ દર્શન કરવા ઉમટેલા જે યાત્રી સમૂહ છે એને તમે જ્યારે જુઓ ત્યારે સમૂહ નાનો નથી હોતો. 25-30 હજારની મેદની ત્યારે ઉમટી પડે છે. અને એ એવા ભક્તિભાવથી એક રસ થઈ, તદ્રુપ થઈ, તદાકાર થઈ, અને ભક્તિભાવથી ઉલટથી અને ઉમંગથી એની સાથે ગાન કરતાં કરતાં જે રીતે એના દર્શન કરે છે, જુઓ ત્યારે તમને કહેવાનું મન થાય કે આ સાચું હિન્દુસ્તાન છે. ત્યાં નથી સ્ત્રી કે પુરુષના ભેદ, નથી ત્યાં ગરીબ કે તવંગરના ભેદ, નથી ત્યાં છૂત અછૂતના ભેદ, નથી ત્યાં કોઈ ભાષાના ભેદ. તમામ ભેદો જ્યાં ઓગળી જાય છે અને જ્યાં સંપૂર્ણપણે એક રાગીતા અને સમરસતા સ્થપાય છે, એવો આ પ્રસંગ હોય છે. વહેલી સવારે પ્રાતઃકાળ થતે, ઉગતી ઉષા વખતે ને આથમતી સંધ્યા વખતે, 2 સમયે જ્યારે હરકી પેઢી ઉપર આ રીતે જ્યારે આરતી થાય છે, એ વખતે જે પ્રજા ત્યાં એકઠી થાય છે હજારોની સંખ્યામાં, અને જે રીતે ત્યાં શિસ્તબદ્ધ રીતે અને બહુ જ ભાવ સાથે, ગરિમા સાથે એ આખો આરતીનો માહોલ છે, એ જે ત્યાં નિહાળે છે અને એમાં જે સામેલ થાય છે, ત્યાં તમને સાચું હિન્દુસ્તાન જોવા મળશે. ત્યાં કોઈ પારકું નથી, ત્યાં કોઈ વિદેશી નથી, ત્યાં કોઈ પોતાનું ન હોય એવું નથી. સૌ પોતાને આપ્તજન માને છે અને એક રસ થઈને, તદાકાર થઈને એ માણે છે. ત્યાં તમને સાચું હિન્દુસ્તાન જોવા મળશે. આજકાલ આપણે ઘણા બદલાઈ ગયા છીએ. આપણે કેટલા હિન્દુસ્તાની રહ્યા છીએ જરાક વિચારીએ તો આપણને ક્ષોભ થાય એવી પરિસ્થિતિ છે. જે 90 વર્ષ સુધી અંગ્રેજોએ આપણા ઉપર શાસન કર્યું, અને ત્યાર પછી આખા જગતની અંદર જે મોડર્નિટીનો જે પ્રભાવ પડ્યો, એની કાલીમાં એક આખો ઓછાયો આપણી ઉપર જે છાઈ ગયો, અને ચાલો સુધરીએ એવો વેસ્ટર્નાઇઝેશનનો જે નાદ અથવા ઇન્ટરનેશનલાઇઝેશનનો જે નાદ આપણામાં જાગૃત થયો, એને પરિણામે આજે આપણે પહેરેલા જે વસ્ત્રો છે એ વસ્ત્રો વિદેશી હશે. આપણે પહેરેલા ચશ્મા છે, એની ફ્રેમ ને એના ગ્લાસ છે, એ કદાચ અમેરિકાના હશે. આપણે વાપરતા હઈશું તે સેલ ફોન, અથવા તો આપણે વાપરતા હશું એ ટેબ્લેટ, એ પણ કોઈ એપલ કંપનીનું કે વિદેશી કંપનીનું હશે. આપણે જે કંઈ ઘડિયાળ પહેરતા હશું એ કાંઈ ચાઇના મેડ હશે અથવા તો સ્વિસ મેડ હશે. આપણે જે પરફ્યુમ કે સેન્ટ અત્તરનો ઉપયોગ કરતા હશું એ કદાચ ફ્રાન્સના હશે. આપણે પહેરેલા જે પગરખા હશે એ પણ કદાચ વિદેશના હશે. જાણે કે બધી જ વસ્તુ આપણે વિદેશની સ્વીકારી લીધી હોય. રૂમાલ વાપરતા હોય તો એ રશિયાનો હોય. એવી એક આખી પરિસ્થિતિ છે આપણી. આપણા ખોરાકમાં પણ એટલું બધું પરિવર્તન આવી ગયું છે કે આપણો દેશી અસલી તળપદો ખોરાક, તળપદી ભાષા, એ બધું છોડીને આપણે ધીરે ધીરે આવું અનુકરણ કરવામાં પડ્યા છીએ. પણ તેમ છતાં એક વસ્તુ નથી બદલાઈ. આ બધું હોવા છતાં હૃદયથી, આત્માથી
આપણે હિન્દુસ્તાની છીએ. એટલે કે આ બધાનો આટલો બધો ગહેરો પ્રભાવ પડ્યા પછી પણ આપણી મૂળ આસ્તિકતા અને આપણી મૂળ જે ભાવનામયતા છે તે બદલાઈ નથી. શું છે એનું કારણ? એની પાછળનું મૂળભૂત કારણ શું છે? તેનું કારણ એ છે કે આ એ દેશ છે, આ એ દેશની પ્રજા છે કે જ્યાં વિવિધતામાં એકતા સમાયેલી છે, જ્યાં જગતની જેટલી વિચારધારાઓ છે તેનો સમાદર કરવામાં આવ્યો છે અને તેનો સમાશ્રય પણ કરવામાં આવ્યો છે. જગતના 12 મુખ્ય ધર્મો છે તેના બધા જ રીત રિવાજો, માન્યતાઓ અને એના ખ્યાલોની સાથે ભારતીય પ્રજાએ એને સ્વીકાર્યો છે. એટલે ભારત એ કેવળ તીર્થભૂમિ છે એમ કેવું અપૂરતું છે. ભારત આ રીતે એક ભાવભૂમિ છે, એક સંગમ તીર્થ છે, એક ભાવધારા છે. 18 વર્ણ અને 13 તાંસડીના માણસો અહીંયા એકઠા થાય છે. દુનિયાભરની પ્રજા એકઠી થાય છે અને જ્યારે સંપૂર્ણપણે તલ્લીન થઈને, રસબસ થઈને, એક ભાવથી, એક લગનથી જ્યારે આ હરકી પેઢી ઉપર પ્રાતકાલીન કે સંધ્યાકાલીન આરતી છે તે માણે છે, ત્યારે તમને સાચું હિન્દુસ્તાન છે તે અત્યારે તમને જોવા મળશે. તો આવો, હરિદ્વાર આવો, કોઈ વાર ગંગા ઘાટ ઉપર હરકી પેઢી ઉપર સાયંકાલીન આરતી છે એના દર્શન કરો અને સાચું હિન્દુસ્તાન છે એ જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરો. તમે કોઈ રંગીન એવા કાચ ધારણ કરીને, એવા ચશ્મા ધારણ કરીને આ જોવાનો પ્રયત્ન ન કરતા. તમારી અનાવિલ દ્રષ્ટિથી તમે જોશો તો તમને સાફ અને સુથરી રીતે દેખાશે, અત્યંત સ્પષ્ટ નજરે દેખાશે કે આ સાચું હિન્દુસ્તાન છે. કોઈ વાર કુંભ મેળાની મુલાકાત લો તમે, ત્યારે તમને ખબર પડશે. મહાકુંભની મુલાકાત લો ત્યારે તમને ખબર પડશે. છેલ્લો મહાકુંભ થયો ત્યારે તમે જોયું હશે કે દેશની કરોડોની પ્રજામાંથી 65 કરોડ લોકોએ મહાકુંભની અંદર સ્નાન કર્યું છે. આ વસ્તુ જ સાબિત કરે છે કે હિન્દુ શું છે, હિન્દુસ્તાન શું છે, હિન્દુસ્તાનની સભ્યતા અને સંસ્કૃતિ શું છે, સાચું હિન્દુસ્તાન ક્યાં વસે છે.